जनकल्याण शिव मंगल पदयात्रा मंत्री कुंवरजी बावळियानी अध्यक्षतामां गेला सोमनाथथी सोमनाथ सुधीनुं आयोजन। कुंवरजी बावळियानी अध्यक्षतामां योजाયેલ पदयात्रा गेला सोमनाथथी मोटा दડવા નાના માંડવા થઈ ગોંડલ પહોંચી ત્યાંથી વીરપુર ખાતે પહોંચેલ। વીરપુરમાં પદયાત્રા પહોંચતા જ ભવ્ય સ્વાગત કરાયું। મંત્રી કુંવરજી બાવળિયાએ વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા। 20 તારીખથી ઘેલા સોમનાથથી પદયાત્રાનો પ્રારંભ કરેલ પદયાત્રા 230 કિલોમીટર કાપી 26 તારીખ સોમનાથ પહોંચશે। પદયાત્રા લોકોના કલ્યાણ અને રાષ્ટ્રની સમૃદ્ધિના ઉમદા હેતુ સાથે પદયાત્રા યોજી છે। પદયાત્રા દરમિયાન ગામે ગામે અમારું સ્વાગત કરાયું છે। રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને કોઈ યોજનાઓથી વંચિત રહ્યા હોય તો તેમને જાણ થાય તેવા ઉદ્દેશ સાથે પદયાત્રા યોજી છે। વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા અને ચરણ સ્પર્શ કર્યા। વિસ્તાર સમૃદ્ધ બને, સુખી બને અને વીરપુર વિકાસમય બને તેવી બાપા પાસે પ્રાર્થના કરી। જલારામ બાપા અમારી પદયાત્રા સુખમય પસાર થાય તેવી બાપા પાસે પ્રાર્થના કરી। ભાગ્યેશ ડોબરિયા, ન્યૂઝ 14, વીરપુર જલારામ। जन कल्याण शिव मंगल पदयात्रा घेला सोमनाथ महादेवना दर्शन करीने 20मी तारीखे शुरू कर्या पछी पहला दिवसे पहली रात्रे अमे मोटा दड़वा एटले 45 किलोमीटरनुं अंतर कापीने रात्रि रोकाण। वहेली सवारे मोटा दड़वा, नाना मांडवा अने गोंडल ज्यांथी पसार थया त्यां आ पदयात्रानी खूब भावभेर अने उत्साहपूर्वक सौ समाजना लोकोए आ पदयात्रानुं अमारुं स्वागत कर्युं। गोंडल रोकाणा पछी आज वहेली सवारे त्यांथी पदयात्रानी शरूआत करी। आजे आ त्रीजो दिवस छे। आजे अमे 31 किलोमीटर जेटलुं अंतर एटले पदयात्रा करीने रात्रे जेतपुरनी आगळ रोकावाना छे। आ पदयात्रा कुल 230 किलोमीटर जेटलुं ने अंतर कापीने 26मी तारीखे सोमनाथ वेरावळ पहोंचवाना छे। ज्यां जे गाममांथी पसार थईए छे त्यां लोको स्वयंभू खूब भावपूर्वक आ पदयात्रानुं अमारुं स्वागत करे छे। आ पदयात्रानो अमारो मुख्य उद्देश जन कल्याण माटे, लोकोना हितार्थ माटे, लोकोनी सुखाकारी माटे अने साथे साथे राज्य सरकारनी अने मारा विभागनी जे विविध योजनाओ छे ए योजनाओ लोकोने जरूरियातमंद लोको सुधी पहोंचे अने आ योजनाओथी कोई वंचित रह्या होय तो एवा लोकोने एनी अवेरनेस आवे अने आगामी दिवसमां या जरूरियातमंद लोकोने जे प्रकारनी राज्य सरकार के भारत सरकारनी योजनाओ छे राज्य सरकारना माध्यमथी अमारा वहीवटी तंत्रना माध्यमथी कई रीते पहोंचाडी शकाय एवा उद्देश्य साथे अमे आ पदयात्रानी शरूआत करी छे। आजे अमे जलाराम खाते એટલે જલારામ બાપાના સાનિધ્યમાં વીરપુર ખાતે પહોંચતાની સાથે અહીંના અમારા સન્માનની જિલ્લા પંચાયતના સભ્યો, એની ટીમ, અહીંના ડેરીના ચેરમેન ભાઈ ગોરધનભાઈ, અમારી સાથે પૂર્વ એમપી દેવજીભાઈ, અમારા ઠાકોર સમાજના અધ્યક્ષ ધર્મેશભાઈ નાખી ટીમ અને સૌ સમાજના લોકોએ જે રીતે અહીંયા ભાવપૂર્વક અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, અહીંના સરપંચ સહિતના બધા આગેવાનોએ અને જલારામ બાપાના દર્શન કરવા માટે અમને લઈ આવ્યા। અમે જલારામ બાપાના દર્શન કર્યા, એના ચરણ સ્પર્શ કરીને અમે આ વિસ્તારના સૌ વિસ્તાર સમૃદ્ધ બને, સુખી બને અને સારા ગુજરાતની અંદર જે રીતે રાજ્યના મુખ્યમંત્રી, દેશના પ્રધાનમંત્રી એક 2047નું સ્વપ્ન લઈને આગળ વધી રહ્યા છે, એ જ રીતે આ વિસ્તાર સમૃદ્ધ બને, રાજ્ય સમૃદ્ધ બને અને રાષ્ટ્ર સમૃદ્ધ બને એવા એક શુભ ઉદ્દેશ્ય સાથે અમે આ પદયાત્રા આજે જલારામ બાપાના દર્શન કરીને પણ અમે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં દર્શન કરીને ધન્યતા અનુભવી છે। આજે અહીંથી અમે સૌ સમાજના લોકોને સાથે જોડીને એક સમરસતાના ઉદાહરણ સાથે અમારા સમાજના તો ખરા પણ બધા જ સમાજના લોકોએ, કોઈ એક વ્યક્તિગત એક સમાજની નહીં પણ સૌ સર્વ સમાજના લોકોએ આ પદયાત્રાનું ખૂબ ભાવભેર સ્વાગત કર્યું છે। જલારામ બાપા હા, અમે જ્યારે વીરપુરમાં પ્રવેશ્યા એ વખતે અહીંના સૌ આગેવાનોએ અમારું સન્માન તો કર્યું,
જલારામ બાપાના દર્શન કરીને ચરણ સ્પર્શ કરીને બાપાના આશીર્વાદ લઈને અમારી પદયાત્રા ખૂબ સારી રીતે સફળતાપૂર્વક પાર પડે એ માટેના ચરણ સ્પર્શ કરીને દર્શન કર્યા અને સાથે સાથે જલપાન કરીને સૌની સુખાકારી માટે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી. સાહેબ, 3 દિવસના પ્રવાસમાં કોઈ યાદગાર ક્ષણ? ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે અમારી સાથે ત્રીજા દિવસના પદયાત્રામાં અમે ક્યાં ઉભા રહ્યા ક્યાંક તો અભૂતપૂર્વ જે સ્વાગત તો થયું, પણ મહત્વની વાત છે કે અમે જે લગભગ 45-50 વર્ષની આસપાસની ઉંમરના અને યુવાનો પણ છે, બધા જ યુવાનો અને વડીલો એક પણ અત્યાર સુધીમાં એવી કોઈ પ્રકારની ફરિયાદ એટલે થાક અંગેની કોઈ વાત નથી કરીને ફરિયાદ નથી કરી. એ એવું કહેતા કે અમે તમારો હાથ અડીએ ત્યાં અમને કરંટ આવી જાય છે. હા, એક મહત્વની વાત છે કે સૌ હિંમતભેર અને એક શ્રદ્ધા અને વિશ્વાસ, અને જયારે લોક કલ્યાણના કામે નીકળ્યા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે એમાં ઈશ્વર પણ હંમેશા સાથ આપતા હોય છે. એમ અમે શિવ ભગવાનના દર્શન કરીને નીકળ્યા છીએ અને છેલ્લા દિવસે 27મી તારીખે સવારમાં શિવ ભગવાન એટલે સોમનાથ પાટણ ત્યાં અમે એમના દર્શન કરીને ધ્વજારોહણ કરીને સૌ સગા સંબંધીઓ, કાર્યકરો, આગેવાનોની ઉપસ્થિત ખૂબ વિશાળ સંખ્યામાં એ ધજા ચડાવીને ભગવાન શિવના અમે દર્શન કરવાના.